સર, ધોરણ 12 પછી ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ સ્કોલરશિપ મળી શકે ખરી? જે વિદ્યાર્થીઓ ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં EWS કાર્ડ ધરાવે છે અને જેમના વાલીની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે, આવા દરેક વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી 8,000 વાર્ષિક થી લઈને વધુમાં વધુ 20,000 રૂપિયા વાર્ષિક સુધીની સ્કોલરશિપ મળવાપાત્ર છે. આના માટે માત્ર સમાજ કલ્યાણ અથવા તો મામલતદાર કચેરીમાંથી એક આવકનો EBC સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે. એટલે ઓપન કેટેગરીના દરેક વિદ્યાર્થીઓએ આ સ્કોલરશિપનો લાભ ચોક્કસ લેવો જોઈએ. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ધોરણ 12માં 80 PR કે તેથી વધારે માર્ક્સ આવેલા છે, આવા દરેક વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY સ્કોલરશિપ સ્કીમ અંતર્ગત પોતાની ટોટલ કોલેજની ફીસના 50% સુધીની સ્કોલરશિપ દર વર્ષે મળવાપાત્ર છે. આ ઉપરાંત NTDNT કેટેગરી એટલે કે વિચરતી વિમુક્ત જાતિમાં આવતા વિદ્યાર્થીઓને દર વર્ષે 50,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળે છે, જેમાં એની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. અને SC કે ST કેટેગરીના સ્ટુડન્ટ્સ છે, એમને ફ્રી શિપ કાર્ડ સ્કીમ અંતર્ગત 100% ફી માફી મળે છે. આ ઉપરાંત એમનો રહેવા જમવાનો એટલે કે નિભાવ ખર્ચ પણ અલગથી, ફૂડ બિલ પણ અલગથી 15,000 રૂપિયા સુધીનું મળતું હોય છે.